જો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. અરે સાંભળો સાંભળો, માત્ર 5 જ રૂપિયાનું પાર્લેજી બિસ્કિટ અને બની જશે મસ્ત આઈસ્ક્રીમ. ઘરે બેસીને પાર્લેજી બિસ્કિટ ખાધા હશે, પરંતુ આજે એ જ બિસ્કિટમાંથી બનાવીએ એવું કંઈક કે તમે બોલી ઉઠશો, અરે આ તો બજાર કરતાં પણ સ્વાદિષ્ટ. હા હા, બિલકુલ સાચું સાંભળ્યું. માત્ર 2-3 સિમ્પલ વસ્તુઓ અને બનશે એકદમ ક્રીમી, ટેસ્ટી અને સુપર ઇઝી આઈસ્ક્રીમ. ના વધુ મહેનતની પણ જરૂર પડશે. ફક્ત મિક્સ કરો અને ફ્રીઝ કરો અને તૈયાર. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આવો આઈસ્ક્રીમ ખાધા પછી તમને બહારથી ખરીદવાનું મન જ નહીં થાય. તો જલ્દીથી વિડીયોને સેવ પણ કરી લેજો, કેમ કે આવી સુપર ઇઝી રેસીપી ફરીથી જોવી હશે તો જલ્દી હાથમાં નહીં આવે. તો ચાલો આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ નવા વિડીયો હું લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, અહીંયા મેં પાર્લેજી બિસ્કિટનું પેકેટ લીધું છે અને આ 10% એક્સ્ટ્રા આવે ને એ પાર્લેનું બિસ્કિટ છે. તો આમાં થોડી બિસ્કિટ વધુ આવે છે, તો મેં એ ઉપયોગ કર્યો છે. કારણ કે આપણે એનું પ્રીમિક્સ બનાવી અને એને સ્ટોર કેવી રીતે કરવાનો અને એમાંથી માત્ર અડધી કલાકમાં જ આઈસ્ક્રીમ કઈ રીતે બની જાય ને એ પણ જોવાના છે. તો પહેલાં તો આપણે આ બિસ્કિટને ફટાફટ આ રીતે કટકા કરી અને મિક્સર જારમાં નાખી દઈએ. કટ કરવાનું કારણ છે કે એકદમ સરસ રીતે ક્રશ થઈ શકે. અને એની અંદર આપણે થોડી એવી ખાંડ નાખીશું. ખાંડ આપણે લગભગ 7 ચમચી જેટલી એડ કરીશું અને ત્યાર પછી 5 ચમચી આપણે મિલ્ક પાવડર નાખવાનો છે. અહીંયા તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર યુઝ કરી શકો છો. અમૂલ્યાનો આવે છે, અમૂલનો આવે છે, કે પછી એવરીડેનો પણ આવે છે. ઘણા બધા બ્રાન્ડ અલગ અલગ આવે છે, તો તમે કોઈ પણ મિલ્ક પાવડર લઈ શકો છો. આ મિલ્ક પાવડર અહીંયા 5 ચમચી લીધો છે. ત્યાર પછી એને એકદમ વધુ મસ્ત એવું ચોકલેટી બનાવવા માટે એની અંદર 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું. અને ત્યાર પછી બજારનો જે ટેસ્ટ આવે છે ને એ ટેસ્ટ લેવા માટે આપણે થોડી એવી કોફી પાવડર નાખીશું. જે બજારનો આઈસ્ક્રીમ આવતો હોય ને ચોકલેટી, એમાં છે ને થોડી કોફી એડ કરેલી હોય, તો આપણે થોડી જ કોફી એડ કરીશું. જો વધુ કોફી એડ કરીશું તો એક કડચું બને છે, એટલે આપણે થોડી કોફી એડ કરી બધું સરસ રીતે ક્રશ કરી લેવાનું છે. અને આ રીતનું એકદમ પાવડર જેવું તૈયાર કરી લઈશું. અને આપણે પલ્સ મોડ ઉપર, એટલે કે ચાલુ કરી બંધ કરી ચાલુ કરી બંધ કરી એ રીતે આપણે જો ક્રશ કરીશું ને તો આ રીતનો એકદમ મસ્ત પાવડર બનીને તૈયાર થઈ જશે. તો આ રીતનો મેં પાવડર બનાવી લીધો છે અને આ પાવડરને હું સ્ટોર કરી લઉં છું. તો આ એક બોટલ હું ભરી લઉં છું અને એને એરટાઈટ પેક કરી અને ફ્રીઝમાં રાખી દઈશું. તો આમાં તમારે આખા ઉનાળામાં ક્યારેય પણ જો બાળકોને થોડી એવી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી દેવી હોય ને તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો એ આઈસ્ક્રીમ કઈ રીતે બનાવીને એ જોઈ લઈએ. તો અહીંયા મેં 7 ચમચી જેટલો આપણે આ પ્રીમિક્સ એટલે કે આઈસ્ક્રીમનો પાવડર બનાવ્યો એ લીધો છે. અને એની અંદર આપણે દૂધ એડ કરીશું. અને આ દૂધ છે બહુ ઠંડુ નહીં લેવાનું, અને રૂમ ટેમ્પરેચર ઉપર જે દૂધ હોય એ જ આપણે લઈશું. તો દૂધ કેટલું લઈશું કે જેટલી ચમચી આપણે પ્રીમિક્સ પાવડર લીધો છે એટલી જ ચમચી આપણે દૂધ લેવાનું છે, બહુ વધુ કે બહુ ઓછું પણ નહીં. તો આપણે 7 ચમચી પ્રીમિક્સ પાવડર લીધો છે તો 7 ચમચી આપણે માપી અને દૂધ લેવાનું છે. અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી એકદમ મસ્ત એવું બેટર તૈયાર થઈ જાય. સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે, બહુ કોઈ એમાં ગઠ્ઠા ન રહેવા જોઈએ એનું આપણે ધ્યાન રાખીશું. અને હવે એને થોડું વધારે ચોકલેટી બનાવશું. તો એના માટે આપણે અહીંયા ચોકલેટનું એસેન્સ નાખીશું, થોડું એવું જ નાખીશું. માત્ર 3 થી 4 ટીપા જેટલું જ એસેન્સ એની અંદર એડ કરીશું. ત્યાર પછી એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તમે આ રીતે જો પ્રીમિક્સ બનાવેલું હશે ને તો આ આઈસ્ક્રીમ બનાવતા માત્ર 10 જ મિનિટ લાગે છે અને ફ્રીઝરમાં રાખી દીધું 5 થી 6 કલાક માટે અને આપણી આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે. તો આ બધું
મિક્સ થઈ ગયું છે અને એને આ રીતે એરટાઈટ કરી અને રાખી દઈશું. જો તમે એરટાઈટ ડબ્બામાં રાખવું હોય તો તમે એરટાઈટ ડબ્બામાં પણ રાખી શકો, અથવા તો આવો કોઈ બાઉલ હોય ને એને પણ આ રીતે રેપરથી રેપ કરી શકો છો, અથવા તો એલ્યુમિનિયમ ફોઇલથી પણ તમે રેપ કરી શકો છો. ક્યાંયથી એર ન જાય એટલે અંદર આઈસ ક્રિસ્ટલ નહીં જામે અને આપણી આઈસ્ક્રીમ છે એ બજાર જેવી એકદમ પરફેક્ટ બનશે. તો આને આપણે 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું. એકદમ ઠંડુ થાય ને એટલું જ રાખવાનું છે, બહુ જમાવાનું નથી, બહુ જામશે નહીં ને તો પણ ચાલશે. તો હવે અહીંયા મેં વ્હીપ ક્રીમ લીધી છે અને આ વ્હીપ ક્રીમ જે છે ને એ ટ્રોપોલાઇટની વ્હીપિંગ ક્રીમ છે, જે કેક બનાવવામાં પણ યુઝ થાય છે. જો તમારી પાસે આ ક્રીમ અવેલેબલ ન હોય ને તો જે અમૂલની ફ્રેશ ક્રીમ આવે છે ને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને અહીંયા હું આ બીટરનો યુઝ કરું છું. આ મારી પાસે જે બીટર છે ને એ ફિલિપ્સનું બીટર છે. હું આ એટલા માટે કહું છું કારણ કે ઘણા લોકોને જાણવું હોય છે કે હું જે યુઝ કરું છું એ કઈ બ્રાન્ડનું કે કઈ વસ્તુ યુઝ કરું છું. તો ઘણા લોકોની એવી કમેન્ટ હોય છે. તો આ બીટર છે એ મને ફિલિપ્સનું બીટર યુઝ કરું છું, બહુ જ મસ્ત આવે છે. જો તમારે લેવું હોય ને તો હું એને આપણે પ્રોડક્ટમાં હું એને ટેગ કરી દઈશ, ત્યાંથી તમે લઈ શકશો. હવે આપણી સ્મૂથ પીક ક્રીમ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે બીટરથી કરી શકો. જો તમારી પાસે બીટર અવેલેબલ ન હોય તો તમે મિક્સર જારમાં પણ પલ્સ મોડ ઉપર એને કરી શકો છો. અને ત્યાર પછી આપણું જે ફ્રીઝરમાં રાખેલું હતું ચોકલેટી બેટર, તો એ બેટર પણ સરસ જામી ગયું છે. બહુ વધારે જામવાની જરૂર નથી, આ રીતે થોડું કઠણ થશે ને તો પણ ચાલશે, પરંતુ આ એકદમ ઠંડુ અને આ રીતનું થોડું એવું કઠણ રાખવાનું છે. તો એ બેટર છે એ આપણે એની અંદર એડ કરી દઈએ અને ત્યાર પછી ફરીથી એને બીટ કરી લઈશું. જો તમે મિક્સર જારમાં કરતા હોય ને તો પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ક્રીમ લીધી છે ને એ પણ એકદમ ચિલ્ડ એટલે કે બહુ જ ઠંડી હોવી જોઈએ, તો જ એ એકદમ પરફેક્ટ બનશે. અને આને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, મારે એક વાત જાણવી છે કે તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો આ એકદમ સરસ રીતે મિક્સ થઈ અને બીટ કરી લેવાનું. હવે એકદમ મસ્ત એવું બીટ થઈ ગયું છે અને આપણે જે બજારનો ચોકલેટનો કલર આવે ને એવા કલરનું જ મારે બનાવવા માટે થોડું એવું ચોકલેટનો કલર એડ કરું છું. આ ઓપ્શનલ છે. જો તમારે ચોકલેટનો કલર એડ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા ચોકલેટનો કલર હું એડ કરું છું કારણ કે એકદમ કલર પણ બજાર જેવો જ આવે. તો એને આપણે સરસ રીતે કલરને મિક્સ કરી અને બીટ કરી લઈશું. ત્યાર પછી બીટરને સાઈડમાં રાખી દઈએ અને તમે જુઓ મારી જે આઈસ્ક્રીમનું ટેક્સચર છે બેટર એ એકદમ મસ્ત એવું થીક બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું છે. ડબ્બો એરટાઈટ હોવો ખૂબ જરૂરી છે, અથવા જો એરટાઈટ ન હોય તમારી પાસે ડબ્બો તો એને એલ્યુમિનિયમ જે ફોઇલ પેપર આવે છે એનાથી પણ કવર કરી શકો છો. આ રીતનું જે રેપર આવે છે એરટાઈટ રેપર એનાથી પણ તમે એને કવર કરી શકો છો. આ રીતે 6 થી 7 કલાક મેં ફૂલ ટેમ્પરેચર ઉપર ફ્રીઝરમાં રાખી દીધું હતું અને હવે આપણી જે આઈસ્ક્રીમ છે એ કમ્પ્લીટ તૈયાર છે. જુઓ એકદમ ટેક્સચર સ્મૂધ અને મોઢામાં જતાં જ ઓગળી જાય ને એવી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમને મારી આ આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. અને હવે એને થોડું આપણે ચોકલેટ સિરપ આવે છે, મેં અહીંયા હર્શીસનું સિરપ યુઝ કરેલું છે, તો કોઈ પણ ચોકલેટ સિરપથી તમે એને ગાર્નિશ કરી શકો છો. ઉપરથી ચોકલેટી વર્મિસેલી સેવ પણ સ્પ્રેડ કરી દઈએ અને તૈયાર છે. માત્ર 15 થી 20 મિનિટમાં જ આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જાય છે અને 10 રૂપિયાના પાર્લેજી બિસ્કિટમાંથી. તો કેવી લાગી તમને મારી આ આઈસ્ક્રીમની રેસીપી? મિત્રો, તમને મારી આ રેસીપી થોડી પણ ઉપયોગી લાગી હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.